મોરબીમાં ફરી એક વખત પાણીને લઈને પરોજણ છે તે જોવા મળી છે। મોરબીના સનાળા રોડ ઉપર આવેલ જીઆઈડીસી વિસ્તાર પાસે જે લોકો છે તેમને રસ્તા રોકો આંદોલન છે તે છેડ્યું છે। અત્યારે ખાસ જે પ્રકાર કહી શકાય કે રસ્તા રોકીને ચક્કાજામ કરવામાં આવ્યું છે। શું કારણ છે? ગટરો 7 દિવસ થયા, કેટલા મહિનો થયા ઉભરાયેલી છે, પણ લખાવેલું 10 દિવસ થયા છે, પણ સમીજ કરવા ન થતા। અને અમારા છોકરા સ્કૂલે એને ઘરે ઘરે એટલી માંગી છે કે છોકરાને એડમિટ કરવા પડ્યા છે, અને એક ગટરોના ઢાંકણા સરકાર ખોલા ન હતા। મત જોઈ ત્યારે દોડ આવે, મત આપો તો એની રેલીઓ નીકળે અને રિક્ષા આવે, પણ અત્યારે એક ઢાંકણું ખોલવા ન થતા ગટરોનું, અને ત્યારે હાજર હોય કે રિક્ષાયું લઈ મત આપો। અત્યારે ક્યાં સુઈ ગયા છે બધાય? કાનાભાઈને કઈ આવો, આ કાર્યાલય અહીંયા હતી તો હોકા આવતા, તો અત્યારે બધા ક્યાં ગયા? બે ઢાંકણા કુંડીના 20 દિવસથી લખાવેલું તો કાન નથી દેતા। અમે કઈ જાય નથી। બિલકુલ, તો જે પ્રકારે કહી શકાય કે નગરપાલિકાની ઘોર બેદરકારીના કારણે લોકો છે તે હેરાન થઈ રહ્યા છે। વારંવાર રજૂઆત કરવા છતાં પણ અત્યારે આ જે સમસ્યા છે તેનું નિરાકરણ છે તે નથી આવતું। તેના કારણે મહિલાઓ અને જે પુરુષો છે તે રોડ ઉપર ઉતર્યા છે અને ચક્કાજામ છે તે ચક્કાજામ કર્યું છે। અત્યારે દ્રશ્યોની અંદર જોઈ શકાય છે કે સનાળા મેઇન રોડ ઉપર એક તરફ સ્કૂલનો છૂટવાનો ટાઈમ છે, તેવા સમયે ટ્રાફિક સમસ્યા છે તે વધુ રહેતી હોય ત્યારે આંદોલન છે તે અત્યારે છેડ્યું છે। શું કહેશો? મેન જીઆઈડીસી ની નાકું એટલે છોકરાને બધાય તેડવા મૂકવા આવવાના, નાકે ઉભા હોય વેન બધી તેડવા મૂકવા, તો અમારે જાવ કેવી રીતે? છોકરાને ઘરે બેસાડવા પડે, ભણવા ન જઈ શકતા, તો આમાંથી નીકળવું કેવી રીતે છોકરાને લઈને? અમે વેનવાર આવે તો તેડવા રોડ ક્રોસ કરીને કેવી રીતે જાવ? આટલા નિકાલ પાણીના નથી તો ભરેલા છે બધાય। બિલકુલથી, તો એ પણ દ્રશ્યો દેખાડવાનો પ્રયત્ન છે તે કરીશ કે જે પ્રકારે અત્યારે આ જે સમસ્યા છે તે સમસ્યાની અંદર જે લોકો છે તેમને અત્યારે આ જે દ્રશ્યો છે તે દેખાડવાનો પ્રયત્ન કરીશ કે જે પ્રકારે સનાળા મેઇન રોડ ઉપર કઈ રીતના દ્રશ્યો છે તે અત્યારે જોવા મળી રહ્યા છે। ખાસ જે પ્રકારે કહી શકાય કે મોરબી નગરપાલિકા દ્વારા વારંવાર એવી વાતો કરવામાં આવતી હોય છે કે જે સમસ્યાઓ છે તેનું નિરાકરણ છે તે કરવામાં આવતું હોય, પરંતુ રોડ, રસ્તા, ગટર આ સમસ્યાઓ છે તે દિવસે ને દિવસે વધી રહી છે। હાલ પણ આ સમસ્યાના કારણે લોકો ત્રાહિમામ છે તે જોવા મળી રહ્યા પ્રકારે કહી શકાય કે અત્યારે એક તરફ સ્કૂલનો છૂટવાનો ટાઈમ છે ને બીજી તરફ આ જે સમસ્યાને લઈને લોકો હવે રોડ ઉપર ઉતરી આવ્યા છે, અને આ રોડ ઉપર ઉતરતા જ જે ટ્રાફિક સમસ્યા છે અત્યારે જોવા મળી રહી છે। હાલ જે પ્રકારે કહી શકાય કે મોરબીના જે હાથસમા વિસ્તાર જે જીઆઈડીસી વિસ્તાર છે તે જ વિસ્તારની અંદર સનાળા રોડ ઉપર મેન આ જે ગટર છે તે ગટરનું પાણી પહોંચ્યું છે, ને જે રીતે નગરપાલિકા દાવો કરી રહી છે કે શહેરની અંદર રોડ રસ્તા અને ગટરની સમસ્યાનું નિરાકરણ છે તે કરવામાં આવતું હોય છે, પરંતુ અત્યારે જોઈ શકાય છે કે આજે ટ્રાફિક સમસ્યાઓ છે તે અત્યારે જોવા મળી રહી છે, ને ખાસ જે ભૂગર્ભ ગટરની સમસ્યાને લઈને અત્યારે લોકો રોડ રસ્તા ઉપર ઉતરી આવ્યા છે। નમસ્કાર।